આયુર્વેદ શાસ્ત્રની વિડીયો સિરીઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. કલ્પવૃક્ષ પરિવારને જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય સિયારામ, હર હર મહાદેવ, રાધે રાધે. આજે આપણે બનાવવાના છીએ ગરમીનું પાવર હાઉસ એટલે કે ગોંદ કતીરા અને સબ્જા સીડ્સ વાળું આયુર્વેદિક સમર ફ્રૂટ બાઉલ, જે ટેસ્ટમાં પણ બેસ્ટ છે અને હેલ્થ માટે પણ સુપર ફૂડ સમાન છે. નમસ્તે ભક્ત. ગરમીમાં માત્ર ઠંડુ પીવાથી શરીર ઠંડુ નથી થતું, શરીરને અંદરથી ઠંડક આપવી પડે છે અને કામ કરે છે આપણા દેશી સુપર ફૂડ્સ ગોંદ કતીરા અને સબ્જા સીડ્સ. આજકાલ લોકો એનર્જી ડ્રિંક્સ પાછળ હજારો રૂપિયા ખર્ચે છે, ખાસ કરીને યુવાન. પણ આપણા રસોડામાં જ એવી વસ્તુઓ છે જે નેચરલી બોડીને કૂલ રાખવાનું કામ કરે છે. ગરમી શરૂ થાય એટલે શરીરમાં થાક, બળતરા, ડિહાઇડ્રેશન અને સ્કિનની સમસ્યાઓ બહુ સામાન્ય બની જાય છે, ખરું ને? પણ આપણા આયુર્વેદમાં એવી કેટલીક કુદરતી વસ્તુઓ છે જે માત્ર ઠંડક જ નથી આપતી, પરંતુ શરીરને અંદરથી રિચાર્જ પણ કરી દે છે. આપણે સૌપ્રથમ સમજીએ ગોંદ કતીરાના ફાયદા. ગોંદ કતીરા શરીરની વધેલી ગરમીને ઘટાડે છે, લૂ લાગવાથી પણ બચાવે છે, ગરમીમાં થતી કમજોરી અને થાકને પણ ગોંદ કતીરા દૂર કરે છે. આયુર્વેદ મુજબ પિત્તને શાંત કરે છે, બોડી હીટ કંટ્રોલમાં રાખે છે અને ખાસ વાત છે કે સ્કિન માટે પણ એ અદ્ભુત કામ કરે છે. ગરમીમાં થતી ઇચિંગ, રેશિસ, સ્કિન ડ્રાયનેસ આમાં પણ મદદરૂપ સાબિત થાય છે. સાથે સાથે ડાયજેશનને પણ સુધારે છે અને કબજિયાતમાં પણ રાહત આપે છે. તમને એમ થશે કે આ ગોંદ કતીરા છે શું? તો આ વૃક્ષમાંથી નીકળતો ગુંદર જ છે, પણ આના ફાયદા અદ્ભુત અને અપરંપાર છે. હવે વાત કરીએ સબ્જા સીડ્સની. આ નાનકડા બીજ ગરમીમાં શરીર માટે આશીર્વાદ સમાન છે. પેટની બળતરા, એસિડિટી અને ગરમીને તરત શાંત કરે છે. એમાં ભરપૂર ફાઈબર હોય છે, એટલે લાંબા સમય સુધી પેટ ભરેલું લાગે એવો આપણને અહેસાસ થાય છે. જે લોકો વેઇટ કંટ્રોલ કરવા માંગે છે એમના માટે પણ આ બહુ જ સારો વિકલ્પ છે. અને સૌથી મહત્વની વાત કે આ શરીરને ડિટોક્સ કરવામાં મદદ કરે છે. તમે વિચારો કે ઉનાળામાં બોડી ડિટોક્સ થઈ જાય તો કેટલી મજા પડી જાય, ખરું ને? હવે આવીએ આપણા ફળો ઉપર. આ બાઉલમાં જે ફ્રૂટ્સ છે માત્ર રંગ માટે નથી, દરેક ફ્રૂટની પોતાની આયુર્વેદિક ખાસિયત છે. દાખલા તરીકે કેરી વિટામિન એ અને સી થી ભરપૂર છે, એનર્જી અને ઇમ્યુનિટી વધારવામાં મદદરૂપ સાબિત થાય છે. તરબૂચ અને ટેટી 90% પાણીથી ભરેલા છે, ગરમીમાં હાઇડ્રેશન માટે બેસ્ટ છે. કીવી એન્ટીઓક્સિડન્ટથી ભરપૂર છે, સુપર ફૂડ સમાન છે, જે સ્કિન ગ્લો અને ડાયજેશન માટે પણ ઉત્તમ કહી છે. અમે લઈ રહ્યા છીએ આજે પાઇનેપલ, જે વિટામિન સી આપે છે અને એનર્જી બૂસ્ટરનું કામ કરે છે. પછી છે દ્રાક્ષ, જે સાચા અર્થમાં વિટામિન સી આપે છે અને બહારના તડકાથી આપણને બચાવે છે. આપણે આજે દાડમ પણ નાખી રહ્યા છીએ, જે દાડમ એન્ટીઓક્સિડન્ટ છે, એન્ટી એજિંગ પણ છે અને કબજિયાતમાં પણ રાહત આપે છે. એ ઉપરાંત પેટની બળતરા અને એસિડિટીમાં પણ દાડમ ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે. એ ઉપરાંત જોઈએ તો આપણે આજે કેળું નાખી રહ્યા છીએ, જે એકદમ ઓર્ગેનિક સ્વીટનર એટલે કે મીઠાશ આપવાનું કામ કરશે. અને કેળાની અંદર જે સ્નિગ્ધતા છે, ચિકાસની પ્રવૃત્તિ છે, એ ઉનાળામાં શક્તિ આપવાનું પણ કામ કરે છે. આ ઉપરાંત તમે ઘરમાં અવેલેબલ હોય એવા કોઈ પણ ફળ ઓછા અથવા વધતા પ્રમાણમાં લઈ શકો છો. અમે તો આજે ફ્રૂટ બાઉલ મોટો બનાવી રહ્યા છીએ, એટલે ઘણા બધા પ્રકારના ફળો અમે લઈ રહ્યા છીએ, પરંતુ તમે કોઈ પણ ફ્રૂટને લઈ શકો છો. આ બધા જ ફ્રૂટ લેવા જરૂરી નથી, પરંતુ આપણે આપણી શક્તિ અને સામર્થ્ય પ્રમાણે સિઝનેબલ કોઈ પણ ફ્રૂટ લઈ શકીએ છીએ, ઓછા અથવા પ્રમાણમાં. પરંતુ આજની રેસીપીમાં સૌથી મહત્વનો ભાગ ભજવશે ગોંદ કતીરા અને સબ્જા સીડ્સ. આ બંને તો તમારો ઉપયોગ કરવાના જ છે. હવે આને બનાવવાની રીત આપણે જોઈ લઈએ. તો સૌ પહેલા ગોંદ કતીરાને આપણે આખી રાત પાણીમાં પલાળી દઈશું, અથવા ઓછામાં ઓછા 5 થી 6 કલાક. અને સબ્જા સીડ્સને પણ 15 થી 20 મિનિટ માટે આપણે પાણીમાં એને ભીંજી દઈશું. હવે એક બહુ મોટું બાઉલ લઈએ, જેમાં બેઝ બનાવવા માટે ઠંડુ દૂધ અથવા કોકોનટ વોટર અથવા તરબૂચનું પાણી એને ઉમેરવાનું છે. હાલ અમે તરબૂચનું પાણી લઈ રહ્યા છીએ અને એમાં તરબૂચને મિક્સર ગ્રાઇન્ડરમાં આપણે મિક્સ કરી અંદર થોડીક સ્વીટનર તરીકે સાકર નાખીએ છીએ, જે પણ ખરેખર એકદમ ઓપ્શનલ છે. તમે ન નાખો તો પણ ચાલે છે, પરંતુ થોડુંક ગળ્યું જો હોય તો ભાવે, એટલા માટે હું આજે લઈ રહ્યો છું. પછી ગોંદ કતીરા અને સબ્જા અને બધા ચોપ્ડ ફ્રૂટ્સ આ બધાને મિક્સ કરીએ. અહીંયા એક મહત્વની વાત એ પણ છે કે ખાંડની જગ્યાએ મિશ્રી સાકર અથવા મધ ઉમેરવાનું છે, કારણ કે મિશ્રની તાસીર નેચરલી ઠંડી હોય છે. ઉપરથી થોડુંક ફુદીનો અથવા ડ્રાય ફ્રૂટ્સ પણ આપણે નાખી શકીએ છીએ. જો તમને ફાવે તો જ ફુદીનો નાખવાનો છે, બાકી ન નાખો તો પણ ચાલે છે. અમે આજે નથી નાખતા. અને બસ તૈયાર છે ગરમીનો સૌથી હેલ્ધી, રિફ્રેશિંગ અને આયુર્વેદિક ડેઝર્ટ, એટલે કે આપણો આ આયુર્વેદિક સમર સ્પેશિયલ ફ્રૂટ બાઉલ.
અને હું ખાતરી સાથે કહી શકું કે આ ઉનાળામાં માત્ર પેટ નહીં પરંતુ શરીર, સ્કિન અને એનર્જી આ ત્રણેયને કુલ રાખવું હોય તો એકવાર આ ગોંદ કતીરા અને સબ્જા ફ્રૂટ બાઉલ તમે જરૂરથી ટ્રાય કરજો. ગરમીનો સૌથી શક્તિશાળી દેશી કુલર ગોંદ કતીરા અને સબ્જા ફ્રૂટ બાઉલ એ લૂથી બચાવતું આયુર્વેદિક સમર બાઉલ છે જે શરીરને અંદરથી ખરેખર ઠંડક આપણને આપે છે. તો આવો, આપણું ફ્રૂટ બાઉલ તૈયાર છે. સમર સ્પેશિયલ આ ફ્રૂટ બાઉલ આપણે ઠાકોરજીને થાળ ધરાવી દઈએ. તમને પણ કહું છું અને દરેક રેસીપીના એન્ડમાં હું કહું છું કે જે પણ ઘરમાં બનાવો એ ઠાકોરજીને ભોગ જરૂર ધરાવજો, તો એ ભક્તિ થઈ જશે. આવો આપણે ભગવાનને થાળ ધરાવીએ. ત્યારબાદ હું લાઈવમાં જમતો જઈશ અને તમને એનો રિવ્યૂ આપીશ કે ખરેખર ટેસ્ટમાં કેવો લાગે છે. તમારે બનાવવો જોઈએ કે ન બનાવવો જોઈએ એ તમને હું હમણાં જ વાત કરું છું. બહુ સરસ લાગે છે. આમ તો ગોંદ કતીરાનો પોતાનો કોઈ પર્સનલ સ્વાદ નથી હોતો, પણ આયુર્વેદની દ્રષ્ટિએ એના ગુણો છે એ શીતળ પ્રકૃતિના છે. આપણે વિડીયોની શરૂઆતમાં જ કહ્યું હતું કે ગોંદ કતીરા છે એક બહુ મહત્વનું આયુર્વેદિક તત્વ છે અને જેનો આપણે ઉપયોગ કરી રહ્યા છીએ. બાકી દરેક ચમચીએ, દરેક ગ્રાસે આપણને અલગ અલગ ફ્રૂટ્સ એનો ટેસ્ટ આવશે જે ખરેખર બહુ જ આનંદદાયી આપણને લાગશે. બાકી ઠંડુ હોય છે, એકદમ રિફ્રેશિંગ છે. હા, તમે સાકર છે થોડી વધારે નાખી શકો જો તમને વધારે સ્વીટ ગમતું હોય તો, મોળું ન ભાવતું હોય તો. બાકી દરેક ફ્રૂટનો પોતાનો તો અલગ ટેસ્ટ આવશે જ. નંબર 2, આપણી આ કલ્પવૃક્ષ સ્વામી યુટ્યુબ ચેનલ ઉપર આપણે અલગ અલગ વિડીયો સિરીઝ ચલાવી રહ્યા છીએ અને તમે બધા જ બહુ જ પ્રેમ આપો છો એ વાતનો મને બહુ આનંદ છે. આપણે સાત્વિક રેસીપીની વિડીયો સિરીઝ ચલાવીએ છીએ જેમાં લોકો સાત્વિક ભોજન બનાવતા કેવી રીતે શીખે. ક્યારેક આપણે જ્યોતિષ શાસ્ત્રની વિડીયો સિરીઝ ચલાવીએ છીએ. હાલાકી 1 વર્ષથી આપણે જ્યોતિષ ઉપર કોઈ વિડીયો મૂક્યા નથી. જૂના વિડીયો ઘણા બધા છે, તમે આપણી ચેનલ ઉપર સર્ચ કરી શકો છો. એ ઉપરાંત જોઈએ તો અલગ અલગ શાસ્ત્રની સિરીઝો આપણે ચલાવતા હોઈએ છીએ. વાસ્તુશાસ્ત્રની સિરીઝો આપણે ચલાવતા હોઈએ છીએ. મહત્વના અગત્યના ટોપિક ઉપર આપણે વાત કરતા હોઈએ છીએ. દાખલા તરીકે સહેજ બધાને પ્રશ્ન હોય ને કે લસણ ડુંગળી સ્વામિનારાયણ સંપ્રદાયના લોકો નથી ખાતા અથવા વૈષ્ણવ હોય નથી ખાતા. ના, અનેક બીજા ધર્મો છે. એવું નહીં કે ભારતને છોડીને ચીન ઇત્યાદિ દેશોમાં પણ લસણ ડુંગળી ઇત્યાદિ લોકો નથી ખાતા. પણ ન ખાવા પાછળના કારણ શું છે, અથવા તો ખાય છે તો શા માટે ખાય છે, કોને ખવાય કોને ન ખવાય. એ સિવાય હિંગ છે એ બી બહુ જ મહત્વનું એક તત્વ છે. દરેક રસોઈ ઘરની અંદર હોય જ, પણ એમાં પણ શંકા રહેતી હોય કે હિંગ છે એ ખવાય કે ન ખવાય. તો આવા અનેક ટોપિકો ઉપર આપણે વિડીયો બનાવ્યા છે અને બહુ જ સારી સમજૂતી, બહુ ડિટેલમાં આપણે એનું માર્ગદર્શન કર્યું છે અને એ પણ એકદમ શાસ્ત્રોક્ત રીતે રિસર્ચ કરીને અને બહુ બધા પુરાવાઓ સાથે. તમે ચોક્કસથી એ તમામ વિડીયોનો લાભ લેજો. ડિસ્ક્રિપ્શનની અંદર તમને તમામ લિંકો મળી જશે અલગ અલગ તમામ વિડીયોના ટોપિકની. તમે ચોક્કસથી એનો લાભ લેજો, જોઈ અને તમારું શું કહેવું છે એનું મંતવ્ય તમે ચોક્કસ આપજો. બાકી આજે આ સમર બેસ્ટ ડ્રિંક એવર બનીને તૈયાર છે. મને તો ગમ્યું છે, તમે પણ ચોક્કસથી પીજો. હા, સ્વાદમાં કદાચ બહારના કોલ્ડ ડ્રિંક્સ જેવા આપણને ન લાગે, ઉત્તેજિત આપણને ન કરે, પણ શરીર માટે એકદમ સ્વાસ્થ્યકારી છે એ વાત તો 100% સાચી છે. છેલ્લે આપણી શરત પ્રમાણે ઘરમાં જે કંઈ બનાવો એ ભગવાનને થાળ ધરાવજો, ભગવાનને ભોગ ધરાવજો અને પછી જમવામાં ઉપયોગ કરજો, તો એ ભક્તિ કહેવાશે. મળીએ છીએ ફરીવાર નવી એક રેસીપી સાથે. કલ્પવૃક્ષ પરિવારને જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય સિયારામ, હર હર મહાદેવ, જય આયુર્વેદ, જય જય આયુર્વેદ.